અમદાવાદના સ્કાય સિટી ટાઉનશીપમાં એક યુવક ઉપર કેટલાક આવારા તત્વો દ્વારા હિંચકારો હુમલો કરવામાં આવ્યો. યુવકને ધોકા તેમજ છરી પાઇપના આડેધડ ઘા ઝીકી દેતા તેનું માથું ફાટી ગયું હતું. વડાપ્રધાનની મુલાકાત પછી સાસણગીર જંગલ સફારીમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો છે, જે પ્રવાસીઓની સંખ્યામાં 18.8% વધારો દર્શાવે છે. યુપીઆઈ સેવામાં ગઈકાલે એક મોટી ટેકનિકલ સમસ્યા જોવા મળી. હજારો વપરાશકર્તાઓને પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. બજારની તેજી હવે રોકાશે નહીં, કેમ કે ભારત વિદેશી નાગરિકોની રોકાણ મર્યાદામાં વધારો કરવાનું વિચારી રહી છે. ભારતીય રિઝર્વ બેંક બજારના મૂડી પ્રવાહમાં વધારો કરવાનો હેતુ રાખે છે. મુસ્લિમોની સૌથી મોટી સંસ્થા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રમઝાનના અંતિમ શુક્રવારની નમાઝમાં કાળી પટ્ટી બાંધવાની અપીલ કરી છે. બોર્ડે દેશના તમામ મુસ્લિમોને વકફ બિલના વિરોધમાં આ કરવા જણાવ્યું છે. ભારતીય કંપની HCLના સ્થાપક શિવ નાદરની પુત્રી ચેરપર્સન રોશની નાદરે વિશ્વની 10 સૌથી શ્રીમંત મહિલાઓની યાદીમાં પોતાની જગ્યા બનાવીને ઇતિહાસ રચ્યો છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી નોંધમાં નેહાએ પડદા પાછળનો ખુલાસો કર્યો છે. કહ્યું છે કે આયોજકો બધા પૈસા લઈને ભાગી ગયા હતા. ઉત્તર પ્રદેશમાં જગ્યાઓના નામ બદલવાની રાજનીતિ બાદ હવે દિલ્હીમાં પણ તેનો પડઘો સાંભળવા લાગ્યો છે. મુસ્તફાબાદ વિધાનસભા ક્ષેત્રનું નામ બદલવા માટે દિલ્હી વિધાનસભા નવો પ્રસ્તાવ લાવશે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ બંને દેશોના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. કહ્યું છે કે કેનેડા અને યુએસ વચ્ચે મજબૂત આર્થિક સુરક્ષા અને સૈન્ય સંબંધોનો યુગ સમાપ્ત થઈ ગયો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની કેલોગ કોલેજમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપેલા ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો હતો. SFLના વિદ્યાર્થીઓએ નેતાઓએ ગો બેકના નારા લગાવ્યા હતા.